અમેરિકાની ધરતી પર નોકરી કરીને પોતાના પરિવારનું નસીબ બદલવા માંગતા આપણા લાખો હોશિયાર આઈટી એન્જિનિયરો અને ગુજરાતી યુવાનો પર ત્યાંની સરકાર સીધો એવો આરોપ લગાવી દે કે તમે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે બહુ જ મોટું જોખમ છો અને તમે વિદેશી વફાદારી ધરાવતા એક ઘૂસણખોર છો। ત્યારે આ નફરત ભર્યા કાનૂની એજન્ડા પાછળનું અસલી સસ્પેન્સ અને કોર્ટના જંગનું મોટું સાચું સત્ય જાણીને તમારો આક્રોશ ચોક્કસ ફાટી નીકળશે, જે ભારતીયોના અસ્તિત્વ સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે। અત્યારે અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા અને ભવિષ્યમાં H-1B વિઝા પર જોબ કરવા ઈચ્છતા લાખો ભારતીયો માટે 20 જૂન 2026ના રોજના સત્તાવાર અહેવાલના આધારે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનની કઠોર નીતિઓની વચ્ચે વિદેશી કામદારોના વિઝાના ભવિષ્ય પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHSએ US કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફર્સ્ટ સર્કિટમાં એક બહુ મોટી સત્તાવાર અપીલ ફાઇલ કરી દીધી છે, જેમાં તેઓ અમેરિકાના એક ફેડરલ જજના તે ઐતિહાસિક આદેશ સામે કાનૂની જંગ લડી રહ્યા છે, જે જજે ટ્રમ્પની બહુ ચર્ચિત $1 લાખ એટલે કે આશરે 84 લાખ રૂપિયાની ભારેખમ H-1B વિઝા ફીને સદંતર ગેરકાયદેસર અને અનઅધિકૃત ટેક્સ ગણાવીને રદ કરી દીધી હતી। આ કાનૂની લડાઈની વચ્ચે DHSએ કોર્ટમાં બહુ ઝેરીલી દલીલ કરતા કીધું કે આ $1 લાખની ફી કોઈ સામાન્ય ટેક્સ નથી, પરંતુ અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામના થતા ભયાનક દુરુપયોગને રોકવા માટે અતિશય અનિવાર્ય છે, કારણ કે આ વિઝાનો દુરુપયોગ અત્યારે અમેરિકાની નેશનલ સિક્યોરિટી એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે બહુ જ મોટી ચિંતાનો વિષય બની ચૂક્યો છે। આ આખા વિવાદની પૃષ્ઠભૂમિ અને કાયદાકીય ઇતિહાસની વાત કરીએ તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત 19 સપ્ટેમ્બર 2025ના રોજ રેસ્ટ્રિક્શન ઓન કન્ટ્રી ઓન સર્ટેન નોન ઇમિગ્રન્ટ વર્કર્સ નામનું એક કઠોર પ્રોક્લેમેશન એટલે કે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું, જેના હેઠળ વિદેશથી પ્રોસેસ થતા કોઈ પણ નવા H-1B વિઝા પિટિશન માટે એમ્પ્લોયર્સ એટલે કે કંપનીઓ પર $1 લાખની વન ટાઈમ ભારે ફી લાદવામાં આવી હતી। ટ્રમ્પ વહીવટી તંત્રનું સત્તાવાર રીતે એવું માનવું હતું કે H-1B વિઝાનો દુરુપયોગ અમેરિકાના સ્થાનિક વર્કર્સના વેતનને બહુ જ ભયાનક રીતે ઘટાડે છે, જેનાથી સ્ટેમ એટલે કે સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકન યુવાનો નિરુત્સાહિત થાય છે। અને સૌથી ખતરનાક આક્ષેપ એ લગાવ્યો હતો કે આ વિઝાના કારણે અમેરિકામાં એલિયન્સ વિથ ફોરેન લોયલ્ટીઝ એટલે કે વિદેશી વફાદારી ધરાવતા બહારના નાગરિકો દેશની અંદર આસાનીથી ઘૂસી રહ્યા છે, જે અમેરિકાની સુરક્ષા માટે બહુ મોટો ખતરો છે। આ ફી સામાન્ય રીતે ચાલતી $1,000 થી $7,500ની નિયમિત ફી ઉપરાંતની વધારાની ફી હતી, જે ટેક, હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરની કંપનીઓ માટે અતિશય મોંઘી સાબિત થઈ રહી હતી। આ કઠોર નીતિ વિરુદ્ધ અમેરિકાના 20 ડેમોક્રેટિક પક્ષ શાસિત રાજ્યો, જેમાં કેલિફોર્નિયા અને વોશિંગ્ટન અગ્રેસર હતા, તેમણે કોર્ટમાં મોટો કાનૂની દાવો ઠોકી દીધો હતો અને દલીલ કરી હતી કે આ ફી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટ એટલે કે APAનું ખુલ્લું સમર્થન છે અને ટેક્સ લેવાની અસલી સત્તા માત્ર અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસ પાસે જ છે। આ કેસની સુનાવણી કરતા મેસેચ્યુટ્સની US ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ લિયો સોરોકિનીએ ગત 8 જૂન 2026ના રોજ પ્રમુખ ટ્રમ્પની આ $1 લાખની ફીને જડ મૂળથી રદ કરી દીધી હતી, કારણ કે જજે સ્વીકાર્યું હતું કે આ એક પ્રકારનો ટેક્સ જ છે અને પ્રમુખની એક્ઝિક્યુટિવ બ્રાન્ચ પાસે સંસદની મંજૂરી વગર આવો કોઈ ટેક્સ લાદવાનો બંધારણીય અધિકાર નથી। પરંતુ આ ચુકાદાના માત્ર 4 જ દિવસ બાદ એટલે કે 12 જૂન 2026ના રોજ જજ લિયોએ પોતાના જ આદેશ પર આંશિક રીતે સ્ટે આપીને તેને પોસ્ટપોન કરી દીધો હતો, જેથી સરકારની અપીલ પેન્ડિંગ રહે ત્યાં સુધી કોન્સ્યુલર પ્રોસેસિંગ વાળા કેસોમાં આ $1 લાખની ફી અસ્થાયી રૂપે ચાલુ રહી શકે, જેના પગલે હવે DHSએ ફર્સ્ટ સર્કિટ કોર્ટમાં અપીલ કરીને
દાદ માંગી છે કે જો આ ફી પર કાયમી સ્ટે નહીં અપાય તો વધુ વિદેશી કામદારો અમેરિકામાં ઘૂસી જશે. આ આખો જંગ ટ્રમ્પ સરકારના અમેરિકા ફર્સ્ટ અભિયાનનો એક ભાગ છે, જ્યારે બીજી તરફ અમેરિકાના મોટા ઉદ્યોગો આનો સખત વિરોધ કરી રહ્યા છે, કારણ કે આનાથી ટેલેન્ટ આકર્ષવામાં મોટો અવરોધ પેદા થાય છે. હાલ 20 જૂન 2026 સુધી આ મોટી અપીલ કોર્ટમાં લાઈવ ચાલુ છે અને આખરી નિર્ણય આવવો હજુ બાકી છે. દોસ્તો, નિર્ણય જે પણ આવે, જો કે ટ્રમ્પ સરકાર માટે ભારતીયોથી લઈને H1B વિઝા ધારકો જોખમ છે, તે જે કહ્યું છે તે અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને જે લોકો આવા વિઝા માટે લાઈનમાં ઊભા છે તેમના વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.